પાટણ શહેરની કર્મભૂમિ સોસાયટીમાં છેલ્લા 15 દિવસથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા યથાવત રહેતા સ્થાનિક રહીશોમાં ભારે રોષ ફેલાયો છે। માર્ગો પર દૂષિત પાણી ફરી વળતા અસહ્ય દુર્ગંધ ફેલાઈ રહી છે અને રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે। રહીશોના જણાવ્યા મુજબ અનેક રજૂઆતો છતાં પાલિકા તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવતી નથી। ચોમાસું નજીક આવતા સ્થિતિ વધુ ગંભીર બનવાની શક્યતા છે। ભારે વરસાદ દરમિયાન સ્ટોર્મ વોટર લાઇનો અને ચેમ્બરોની સફાઈ ન થાય તો વિસ્તારના પાણી ભરાવો સાથે રહેણાંક મકાનોને નુકસાન થવાનો ભય વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। સ્થાનિક લોકોએ નગરપાલિકાને તાત્કાલિક ગટર તથા સ્ટોર્મ વોટર લાઇનોની સફાઈ કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી છે। અને અમારે કર્મભૂમિમાં 15 દિવસથી આ ગટરની લાઈન ઉભરાય છે, કોઈ જોવાય આવતું નથી અને કોઈ રિપેર કરવાય આવતું નથી અને ફોટા પાડીને જતા રહે અને ફોટા પાડીને જતા અને રોગચાળો કેટલો ફાટી નીકળ્યો છે કે આમ રહેવાતું નથી, એટલી ગંદકી થઈ છે। અને કોર્પોરેટરમાં નગરપાલિકામાં કેટલી વાર અરજી આપવા છતાંય કોઈ હજી કરવા કામ જોવા આવે છે પણ પછી કામગીરી કરતા નથી, જોઈને બધા જતા રહે છે। આવું તો ના ચાલે ને। એટલે પહેલા જવાબ જ નહીં ને એનો કોઈ જવાબ જ નહીં આવતા। એટલે આ બધું જઈને પહેલા અમારી ગટરની લાઈનો ચોખ્ખી કરાવો અને ગટર। હેતલ પંચાલ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।